દરેકે કહ્યું આ રસ્તો અશક્ય છે. દરેકે કહ્યું આ જીવનકાળમાં નહીં. દરેકે કહ્યું આ લડાઈ ન જીતી શકાય. પરંતુ ફક્ત કેસીઆરને વિશ્વાસ હતો અને તેમણે તે શક્ય બનાવ્યું. અને કેવી રીતે? દશકો સુધી સંયુક્ત આંધ્રપ્રદેશમાં અધિકારહીન રહેવા છતાં તેલંગાનાની જનતાએ પીછેહટ ન કરી. તેઓએ પોતાની ઓળખ, સમાન અધિકારો, સંસાધનો અને અવસરો માટે લડાઈ ચાલુ રાખી અને અંત સુધી એક શક્તિશાળી જન આંદોલન અને જનતાના પોતાના કેસીઆરના નેતૃત્વમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિએ એક શાનદાર જીત મેળવી અને તેલંગાના રાજ્ય સ્થાપિત થયું. બીજી જૂન 2014માં ચંદ્રશેખર રાવે નવા બનેલ રાજ્યના પહેલા મુખ્યમંત્રી રૂપે શપથ લીધા. કલ્વકુંટ્લા ચંદ્રશેખર રાવ અને નેનું તે સાથે જ તેમણે તેલંગાણાના લોકો માટે એક નવી ઓળખ, એક નવી આશા અને એક નવી સવાર આપવાના તેના વાયદા પૂરા કરી દેખાડ્યા. Now Telangana needs to be reinvented. Telangana needs to be reoriented. પરંતુ તેમની સરકારને તેલંગાનાના ગંભીર સંકટ વારસામાં મળ્યા હતા. ભયંકર દુકાળ, ખેડૂતો અને હાથશાળ વણકરો દ્વારા આત્મહત્યા, સિંચાઈ અને પીવાના પાણીની અછત, લાખો લોકોનું સ્થળાંતર, અનિશ્ચિત વીજળી કાપ, અનિશ્ચિત આવક અને જાવકનું બજેટ અને ઉત્પાદન સ્થિતિમાં મંદી. નવું રાજ્ય અને તેની યુવા સરકાર આવી નાબૂદ ન થવા જેવી સમસ્યાઓથી ઘેરાતી જઈ રહી હતી. દરેક મુખ્ય ક્ષેત્રોમાં સુધાર અને ત્વરિત કાર્યવાહીની જરૂર હતી. આવી વિકટ પરિસ્થિતિઓમાં કેસીઆરને તેલંગાણા માટે સુવર્ણ યુગના સપના જોવાની હિંમત કરી. ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા રાજ્યોમાં નંબર 1 પર આવવા માટે કેસીઆરે દૂરદર્શિતા અને ગતિશીલ નેતૃત્વ સાથે આગળ વધતા રાજ્યને સૌથી આગળ લાવવા માટે તત્પરતા દર્શાવી. અને પહેલા દિવસથી જ ભારતના સૌથી યુવા રાજ્યને ભારતની સૌથી ક્રાંતિકારી સફળતાની સીડી બનાવવા આત્મવિશ્વાસ સાથે દરેક મુસીબતમાં આગળ વધ્યા. તેલંગાણા રાજ્યએ 450થી વધુ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે, જેમાં કોઈની અવગણના કરવામાં નથી આવી. આશ્રય અર્થાત મદદરૂપ હાથ આ એક પેન્શન યોજના છે, જેમાં સિનિયર સિટીઝનોને, એકલી મહિલાઓ અને અન્ય નબળા વર્ગો માટે 2016 રૂપિયા અને વિકલાંગ વ્યક્તિઓ માટે 3016 રૂપિયા આપવામાં આવે છે. આશ્રય યોજના તેમને આર્થિક સંકટથી બચાવીને આત્મવિશ્વાસથી જીવન જીવવા માટે મદદ કરે છે. તેલંગાણા ભારતનું એકમાત્ર રાજ્ય છે જેમાં સીમાચિહ્ન રૂપે 2 બેડરૂમ હાઉસિંગ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં બહુમાળી ઇમારતો બનાવવામાં આવી. તેમાં 2 રૂમના મકાનો ને ગરીબો અને જરૂરતમંદોને 100% સબસિડી આપવામાં આવી. અત્યાર સુધી આશરે 20,000 કરોડ રૂપિયાના ભંડોળથી તૈયાર 2 બેડરૂમ વાળા 3 લાખથી વધુ મકાન મંજૂર થયેલ છે. તેલંગાણા સરકારે રાજ્યમાં દલિતોની સમસ્યાઓને હલ કરવા માટે દલિત બંધુ યોજનાની શાનદાર શરૂઆત કરી છે. આ યોજનામાં પ્રત્યેક દલિત પરિવારને એકમુશ્ત 10 લાખ રૂપિયાની બિન ચૂકવવા પાત્ર સહાયતા કરવામાં આવી છે. અને એવા ક્ષેત્રોમાં જ્યાં સરકાર લાયસન્સ લાગુ કરે છે, આરક્ષણ આપવામાં આવે છે, જેનાથી તેઓને આર્થિક સુરક્ષાની ભાવના અને ઉજ્જવળ ભવિષ્યની આશા જાગે છે. આર્થિક લાભ સિવાય સરકારે કોઈપણ આપત્તિની સ્થિતિના સમયે લાભાર્થીને સહાયતા કરવા માટે સુરક્ષા કવચના રૂપમાં એક ભંડોળ બનાવ્યું છે. એસસી/એસટી ઉદ્યમીઓના વિકાસ અને ક્ષમતા નિર્માણ ઉપર વિશેષ ધ્યાન આપવા સાથે તેલંગાણા સરકારે ટી પ્રાઇડ યોજના શરૂ કરી, જેમાં દલિત ઉદ્યમીઓના
ઝડપી વિકાસ માટે જુદા જુદા પ્રોત્સાહન પ્રદાન કરવામાં આવે છે. બાળ વિવાહને રોકવા અને વધુ પરે ઘોષણા કરી છે કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક યોજના, જે ભારતમાં સૌપ્રથમ યોજના છે. આ યોજનામાં પરિવારોને પોતાની દીકરીઓના લગ્ન માટે 1,116 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આજ સુધીમાં આ યોજનાથી 11 લાખથી વધુ પરિવારોને કર્જથી મુક્ત કરેલ છે. તેલંગાણાના દરેક ક્ષેત્રોમાં બીડી બનાવવા જેવા નાના ઉદ્યોગના કારીગરો અને દૈનિક મજૂરો સહિત સંઘર્ષરત સમુદાયોના ઉત્થાન માટે પોતાના તરફની પહેલી કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે. ઘેટાં ઉછેર કરતા લોકો માટે ઘેટાં વિતરણ અભિયાન જેવા પ્રોત્સાહનોથી લોકોના દિલ જીતી લીધા છે. સિરિસિલ્લા જેવા સ્થળોના વણકરોને સંકટમાંથી મુક્ત કર્યા છે. સમગ્ર તેલંગાણામાં મોટા પ્રમાણમાં ઉત્થાનની વાતો સામે આવી રહી છે. એક એવા નેતાના નેતૃત્વમાં જે જેવું કહે છે તેવું કરી પણ બતાવે છે. પીવાના પાણીના ક્ષેત્રમાં એક ક્રાંતિ, મિશન ભગીરથ. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને યુદ્ધ સ્તરે શરૂ કરવામાં આવેલ છે, જેથી તેલંગાણાના દરેક ઘરે સાફ, સુરક્ષિત અને વિપુલ માત્રામાં પીવાનું પાણી આપવાવાળા નળ ઉપલબ્ધ કરાવી શકાય. આ વિવિધ આકારોમાં પાઇપલાઇનોનું વિશાળ નેટવર્ક છે, જે 2 લાખ કિલોમીટરથી વધારે ફેલાયેલું છે. એક આશ્ચર્ય આપે તેવી લંબાઈ, જે 5 વાર પૂરી દુનિયાને ઘેરી શકે છે. 46,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચવાળું મિશન ભગીરથ સમગ્ર રાજ્યમાં પ્રતિ દિવસ 3,000 મિલિયન લીટર સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડે છે. દેશમાં પહેલીવાર તેલંગાણા એક એવું રાજ્ય છે જેણે પોતાના નાગરિકોના દરેક ઘરમાં સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. મિશન ભગીરથે 100% સુરક્ષિત પીવાનું પાણી પ્રાપ્ત કર્યું, જેના લીધે વર્ષો જૂની ફ્લોરાઇડની સમસ્યાનો અંત થયો અને ભારતમાં ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. તેલંગાણા હવે કેન્દ્ર સરકારના જળ જીવન મિશનની સાથોસાથ દેશની 11 રાજ્ય સરકારો માટે રોલ મોડલ છે. मैं अभिनंदन करना चाहता हूं तेलंगाना की सरकार का कि एक भी घर ऐसा नहीं है जहां पीने का पानी लेने के लिए किसी गरीब को, मां को और बेटी को बाहर जाना पड़े. જ્યારે તેલંગાણાની પહેલી સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારે તે એક ગંભીર વીજળીના કાપથી ઝઝૂમી રહ્યું હતું. નવગઠિત રાજ્યમાં વીજળી આપૂર્તિ ઓછી ક્ષમતા, અનિયમિત અને પ્રમાણહીન હતી. મુખ્યમંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરી. વિભિન્ન ક્ષમતાના સેંકડો સબસ્ટેશન યુદ્ધ સ્તરે બનાવવામાં આવ્યા અને રાજ્ય ડિસ્કોમને અધિકાર આપવામાં આવ્યા. આ પગલાંથી રાજ્યનું વિદ્યુતીકરણ થયું. રાજ્ય ગઠનના 200 દિવસમાં કેસીઆર સરકારે 24 કલાક વીજળીકરણ પૂર્તિનો વાયદો પૂરો કર્યો. તેલંગાણામાં આજે ક્યાંય પણ વીજળી કાપ નથી થતો અને તેલંગાણા એકમાત્ર ભારતીય રાજ્ય છે જે સમગ્ર ક્ષેત્રોને 24 કલાક દરરોજ ઉચ્ચ ગુણવત્તાવાળી વીજળી પૂરી પાડે છે. 2014માં સ્થાપિત વીજળી ક્ષમતા 7,600 મેગાવોટથી વધારી માત્ર 7 વર્ષમાં એટલે કે 2021માં 17,305 મેગાવોટ થઈ ગઈ છે અને 2023 સુધી તેલંગાણા તેની કુલ વીજ ક્ષમતાને પ્રભાવશાળી 25,000 મેગાવોટ સુધી વધારી લેશે. કેસીઆરના દૂરદર્શીય નેતૃત્વમાં અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટના પૂર્ણ થવા સાથે પ્રાપ્ત કરવામાં આવશે. $7,600 મેગાવોટથી 25,000 મેગાવોટ એટલા ઓછા સમયમાં 18,000 મેગાવોટ વીજળી વધારવી ભારતીય વિદ્યુત ક્ષેત્રના ઇતિહાસમાં આટલી મોટી ઉપલબ્ધિ આ પહેલા ક્યારેય નથી થઈ. આજે પ્રતિ વ્યક્તિ વીજળીના વપરાશમાં તેલંગાણા દેશમાં સૌથી આગળ છે, જે સર્વ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ વૃદ્ધિનો એક વિશ્વસનીય સંકેત છે. કેસીઆરના નેતૃત્વવાળી સરકાર અક્ષય ઉર્જા ક્ષેત્રમાં પણ પૂરી શક્તિ સાથે ગતિશીલ છે. તેલંગાણા પોતાની સોલાર પાવર ક્ષમતાને પણ ઝડપથી વધારી રહી છે.
તેની સોલાર પાવરની સ્થાપિત ક્ષમતા ફક્ત 6 વર્ષમાં 50 ગણી વધી ગઈ છે. 2014માં માત્ર 70 મેગાવોટથી આ 2021માં 4478 મેગાવોટ સુધી વધારી રહ્યો છે. આજનું તેલંગાણા પૂરા દેશ માટે ભવિષ્યના વિદ્યુત વિકાસનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. રાજ્યના ગઠન પહેલા તેની સિંચાઈ ક્ષેત્રની સ્થિતિ દયનીય હતી. 2014માં તેલંગાણા રાજ્યના ગઠન પછી સરકારે સિંચાઈને વધારવા માટે સાહસિક પગલાં લીધા. 7 વર્ષમાં સિંચાઈ ક્ષેત્રમાં 1,28,000 કરોડ રૂપિયાના વિશાળ ખર્ચની વૃદ્ધિ કરવામાં આવી છે. આ બધું કેવી રીતે થયું? મુખ્યમંત્રીએ આગળ ચાલીને પહેલાથી ચાલી રહેલી પરિયોજનાને ઝડપથી પૂરા કરવા સાથે સાથે તેને આધુનિક બનાવવાની રણનીતિ માટે વાતચીત સત્ર આયોજિત કર્યું. આ રીતે સમગ્ર પરિયોજનાઓમાં નવો જીવ આવી ગયો. સરકારે સિંચાઈ ક્ષેત્રોને વધુમાં વધુ વધારવા માટે બહુઆયામી દ્રષ્ટિકોણ અપનાવ્યું. રાજ્યની આવશ્યક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સિંચાઈ પરિયોજનાઓથી પુનર્રચના અને પુનઃ અભિયાંત્રીકરણ માટે ઘણી સાહસિક યોજના બનાવી. પલામુરુ રંગારેડ્ડી અને સીતારામ લિફ્ટ સિંચાઈ પરિયોજનાઓ, દેવદુલા લિફ્ટ સિંચાઈ પરિયોજના અને કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ યોજના. કાલેશ્વરમ મલ્ટીસ્ટેજ લિફ્ટ સિંચાઈ યોજના દુનિયાની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ પરિયોજના છે. ગોદાવરીના પાણીને 90 મીટરથી 618 મીટરની ઊંચાઈ સુધી લાવવા માટે એક નવા રૂપથી નિર્મિત કરેલ વિશાળ પરિયોજના, જેણે તેલંગાણાની સુખી ભૂમિ સુધી પાણી પહોંચાડવામાં દુર્લભ કામ કર્યું. એક સમય અસંભવ લાગતું કાલેશ્વર મલ્ટીસ્ટેજ લિફ્ટ સિંચાઈ યોજના તેલંગાણા સરકાર દ્વારા એક એવો બેમિસાલ પ્રયાસ છે, જેના કારણે ગોદાવરી નદી પર 3 બેરેજ સાથે 20 મેગા વોલ્યુમ વોટર લિફ્ટ, 22 પંપ હાઉસ, 20 તળાવો, ગુફાઓ, પાઇપલાઇન અને નહેરોના લગભગ 2000 કિલોમીટર લંબાઈનું એક નેટવર્ક, આ બધું ફક્ત 36 મહિનાના રેકોર્ડ સમયમાં પૂરું કરવામાં આવ્યું. This project is going to cater 45 lakh acres and it will be giving water for 2 crops. So that means 90 lakh acres will be producing gold out of the land. આ સાથે સરકારે મિશન કાકતિયા પણ શરૂ કર્યું. 11મી સદીના કાકતિયા રાજવંશના નાની સિંચાઈ ટેન્ક અને જળ સમૂહોના વિચારોને 21મી સદીમાં બીજી વાર અપનાવ્યું. બેકાર પડેલ 46,531 ટાંકીઓ સાફ કરવામાં આવી અને 22,000 કરોડ રૂપિયા નિવેશ કરવામાં આવ્યા. મિશન કાકતિયાને તેલંગાણાના ભૂમિગત પાણીના સ્તરોને વધારવા માટે નવનિર્મિત કરવામાં આવ્યા, જેનાથી રાજ્યના દરેક કૃષિ યોગ્ય જમીન સુધી પાણી પહોંચે, પશુઓની દેખભાળ થાય અને તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળે. તેલંગાણા સરકારના અવિશ્વસનીય યોગદાનથી સિંચાઈ ક્ષેત્રોમાં 2014થી 2021 સુધી 119% વૃદ્ધિ થઈ. તેલંગાણામાં પાણીની વૃદ્ધિથી મત્સ્યપાલન ઉદ્યોગમાં બદલાવ આવ્યો, જેથી આજે તેલંગાણા ભારતમાં આંતરદેશીય મત્સ્યપાલનમાં પ્રથમ સ્થાન પર છે. તેલંગાણામાં કૃષિ બદલાવ આ નવા સુધારાને કારણે આવ્યો છે, જે ન તો ફક્ત ખેડૂતોની મુશ્કેલીઓને ઓછી કરવા માટે પણ તેને મજબૂત બનાવવા માટે સંચરિત કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ પોતાનું ભાગ્ય પોતે બદલી શકે. આ બધું એટલે શક્ય બન્યું કારણ કે આ સરકારમાં વચન પૂરા કરવા માત્ર રાજનીતિક ઈચ્છાશક્તિ હતી, જેમાં વિચાર મંથન અને યોજનાઓમાં તમામ લોકોની ભાગીદારી રૂપે સામેલ કરવા અને કૃષિ સુધારોની વિસ્તૃત યોજનાઓને લાગુ કરવાની હતી, જે દેશમાં પહેલા ક્યારેય નથી થયું.
આજ તેલંગાણામાં ખેડૂત વેદિકા યોજનામાં 5000 એકડ ક્ષેત્રના પ્રત્યેક ખેતરને એક સમૂહની અંદર સંરક્ષિત કરવામાં આવેલ છે, જે એક કૃષિ વિસ્તાર અધિકારીના નિયમનમાં ખેડૂત વેદિકા યોજના અંતર્ગત રાખવામાં આવેલ છે. કુલ 2601 સમૂહોની સાથે આ ભારત માટે એક નવો સિદ્ધાંત છે. ખેડૂત વેદિકા ખેડૂતો અને કૃષિ વિસ્તાર અધિકારીઓની વચ્ચે એક પુલ છે. તે ખેડૂતોની મુશ્કેલી, ખેતી અને પશુપાલનથી જોડાયેલ સમસ્યા માટે બહેતર સમાધાન તેઓ સુધી પહોંચાડે છે. ખેડૂત વીમા યોજના કોઈ પણ દુઃખદ અને અપ્રત્યાશિત ઘટના માટે 100% પ્રીમિયમ દેવાવાળી વીમા યોજના છે. ખેડૂત બંધુ યોજના, જેમાં રવિ અને ખરીફની ફસલ માટે દર વર્ષ 100% નિવેશ ઇનપુટ સબસિડી દ્વારા પ્રતિ એકડ 10,000 રૂપિયાની બિન ચુકવણી આર્થિક મદદ આપવામાં આવે છે. તેલંગાણાની ખેડૂત બંધુ યોજના ભારત સરકારની પીએમ કિસાન યોજના માટે એક રોલ મોડલ છે. પાછલા 7 વર્ષમાં સરકારે આ સુધારો લાગુ કરવા માટે 50,448 કરોડ રૂપિયા ખર્ચ કરેલ છે. આ કારણે તેલંગાણાના કિસાન હવે આધુનિક યુગમાં પ્રવેશ કરી રહ્યા છે. આજે ખેડૂત નવીન અને વૈજ્ઞાનિક કૃષિ વિધિ જેવી કે સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ, પાક બદલવાની પદ્ધતિ, ગ્રીન હાઉસ અને પોલી હાઉસ વગેરેને પોતાના પ્રયોગમાં સામેલ કરે છે. તેઓ નવા પ્રકારના પાક ઉગાવી રહ્યા છે અને પોતાના ખેતરોને યાંત્રિકીકરણ કરી રહ્યા છે. અને આ બધા પ્રયાસથી બદલાવ થઈ રહ્યો છે. કૃષિ માટે 24 કલાક મફત ઉચ્ચ ગુણવત્તા વીજળી ભારતમાં પહેલીવાર, જે એક મોટી ઉપલબ્ધિ છે. ટેક્સ વગર કૃષિ માટે પાણી. કપાસ ઉત્પાદનમાં તેલંગાણા પ્રથમ સ્થાન પર છે. 35 લાખ ખેડૂતોની લોનની રકમ, જે 22,000 કરોડથી પણ વધારે હતી, તે માફ કરવામાં આવી છે. 2018માં તેલંગાણામાં કોઈ પણ કિસાન દ્વારા આત્મહત્યા ન કરવી એ દાયકામાં પહેલીવાર થયું. કૃષિ ક્ષેત્રમાં 8 ગણી વૃદ્ધિ જોવા મળી છે. 15મા આયોગે ભૂ અભિલેખોના ડિજિટલાઇઝેશનને તેલંગાણા રાજ્યને બીજા સ્થાન પર સન્માનિત કર્યું છે. ભારતમાં પહેલીવાર તેલંગાણાએ બીજનું ઓનલાઈન પ્રમાણન શરૂ કર્યું છે. આજે તેલંગાણાના ખેડૂત ધાન્ય ઉત્પાદનમાં પંજાબને ટક્કર આપી રહ્યા છે. આમાંનું કંઈ પણ કેસીઆરના નેતૃત્વ વિના શક્ય નહોતું થઈ શકે એમ, જે પોતાના લોકોની ભલાઈ માટે 24 કલાક કાર્યરત છે. તેલંગાણાએ જે મુખ્ય ક્ષેત્રો પર કામ કર્યું છે તેમાં એક છે આરોગ્ય સેવા. આ કાંતિ વેલુગુ દુનિયાનું સૌથી મોટું નેત્ર તપાસ શિબિર, જે નિઃશુલ્ક આંખની તપાસથી લઈને ફ્રી ચશ્મા અને સર્જરી, આંખની દેખભાળ અને ગંભીર આંખના રોગોની રોકથામ માટે જાગૃતિ લાવવા 2018થી અત્યાર સુધી લગભગ 3.5 કરોડ લોકોની સારવાર કરી ચૂક્યા છે. નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સાથે દરેક મહોલ્લાઓમાં પણ વ્યાપક બદલાવ આવી રહ્યો છે. વસ્તી દવાખાના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોનું એક નેટવર્ક છે, જે શહેરની દરેક વસ્તીમાં ગરીબોની સેવામાં ઉપલબ્ધ છે. તે મફત અને આમ જનતાની નજીકમાં પણ છે. 350 વસ્તી દવાખાના, મફત ઉપચાર, દવાઓ અને વિભિન્ન નિદાન પરીક્ષણ ઉપલબ્ધ છે. આમ જનતા સુધી કુશળતા અને ત્વરિત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનું શ્રેય આવી રીતે સ્વાસ્થ્ય સેવાઓને જાય છે. અને સૌથી વધારે ફાયદો તેલંગાણાની મહિલાઓને થયો છે. માતાનો ખોળો કાર્યક્રમ, જેમાં કુલ 300 એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલાઓ માટે મફત સેવાઓ પ્રદાન કરે છે. એમ્બ્યુલન્સ તેમને ઘરેથી લઈ જાય છે, હોસ્પિટલમાં મફત સેવા અને તપાસ ઉપલબ્ધ કરાવે છે અને તેમને ઘરે પરત મોકલી આપે છે. આરોગ્ય લક્ષ્મી યોજના. આરોગ્ય લક્ષ્મી યોજના ગર્ભવતી અને સ્તનપાન કરવાવાળી મહિલાઓની સાથે શિશુઓની પણ દેખભાળ કરે છે. તેને કુપોષણથી બચાવે છે અને તેના સંપૂર્ણ પોષણ સંબંધી જરૂરિયાતોને પૂરી પાડે છે. આરોગ્ય લક્ષ્મી યોજના નિયમિત અને સંતુલિત ભોજન પ્રદાન કરે છે અને 19 લાખથી વધારે સ્તનપાન કરાવતી માતાઓ, 5 લાખથી વધારે શિશુઓ અને 25 લાખથી વધારે ગર્ભવતી મહિલાઓને આ યોજનાથી લાભ થઈ રહ્યો છે.
અને આ બધું અહીં પૂરું નથી થતું. ગર્ભવતી માતાઓને એક બાળકના જન્મ માટે 12,000 રૂપિયા અને દીકરીઓ માટે 13,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. કેસીઆર કિટના સહયોગથી જન્મ બાદ પણ પરિવારની સંભાળ રાખવામાં આવે છે. બધી ગર્ભવતી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ સંબંધી આવશ્યક 16 વસ્તુઓની વિશેષ ભેટ. આ કીટ નવા માતા પિતાને માટે ખૂબ લાભકારી છે, ખાસ કરીને તેની પાસે જેની પાસે પોતાના માટે સામાન ખરીદવાના સાધન નથી. આ યોજનાઓને કારણે આજે તેલંગાણામાં કુલ સંસ્થાગત પ્રસવ 98% અને 100% ટીકાકરણ શિશુઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ થઈ રહ્યા છે. અને રાજ્યમાં માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દરના પરિણામમાં પણ સુધારા થઈ રહ્યા છે. જ્યારે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા દરેકને સમાન રૂપે મળે છે, ત્યારે તે પૂરા સમાજ માટે જીવનની ગુણવત્તાને વધારી દે છે. તેલંગાણા એક રાષ્ટ્રીય નેતૃત્વની સાથે પોતાની આગલી પેઢીને માટે આ સુનિશ્ચિત કરી રહ્યા છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ રહે. પ્રાથમિક સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી પ્રત્યેક બાળકોને સારા શિક્ષણનો લાભ મળે. શિક્ષા પ્રણાલીના નિમ્ન સ્તરમાં કરેલ સુધારાના માધ્યમથી જનતાને આપેલ વચનને પૂર્ણ કરવામાં આવે છે. જ્યારે 2014માં તેલંગાણા રાજ્ય બન્યું ત્યારે અહીં ફક્ત 389 શાળાઓ હતી. 2021 સુધી લગભગ 1,000 નિવાસી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. 3 ગણી વૃદ્ધિ, જે અન્ય કોઈ રાજ્ય એટલા ઓછા સમયમાં મેળવેલ નથી. 7,200 કરોડ રૂપિયાથી વધુ નિર્ધારિત બજેટની સાથે આપણું ગામ આપણી શાળા એક ક્રાંતિકારી યોજના છે, જેનાથી તેલંગાણાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોની 26,000થી વધુ સ્કૂલોને ડિજિટલ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા લગભગ 20 લાખ છાત્રોને લાભ મળશે. આજે નિવાસી શિક્ષા પદ્ધતિ આવાસીય વિદ્યામાં તેલંગાણા દેશમાં પ્રથમ સ્થાન પર છે. 6,000 કરોડ રૂપિયાથી વધુ પ્રતિવર્ષના કુલ બજેટની સાથે પ્રત્યેક છાત્ર પર વાર્ષિક 1,25,000 રૂપિયા ખર્ચ કરતા 5 લાખથી વધારે છાત્રોને લાભ થઈ રહ્યો છે. રાજ્ય વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રતિ લાભાર્થી 20 લાખ રૂપિયાની છાત્રવૃત્તિ પણ આપે છે. સરકારી સ્કૂલોને માનક સ્તર સુધી લઈને તેના છાત્ર હવે મોંઘા ગેરસરકારી સ્કૂલોની સાથે પ્રતિસ્પર્ધા કરી શકે છે અને તેનાથી આગળ પણ નીકળી શકે છે. પરિણામ સૌ માટે સ્પષ્ટ છે. તેલંગાણાની સ્કૂલોમાં ડ્રોપ આઉટ દરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક ગુણવત્તાપૂર્ણ શિક્ષાની સાથે તેલંગાણાની પ્રતિભાશાળી યુવા પેઢી આકાશ આંબી રહી છે. પરંતુ તક વગર પ્રતિભા વિકસિત નથી થતી. આ જ કારણ છે કે તેલંગાણા ઉદ્યોગ અને વ્યાપારમાં ગતિશીલ વિકાસ પામી રહ્યું છે. વ્યવસાય કરવામાં સરળતા એક નાની એવી વાત જે ખૂબ મહત્વની છે. તેલંગાણામાં આ વાક્ય ફક્ત એક સૂત્રોચ્ચારથી વધુ છે, કેમ કે આ રોકાણ લાવે છે અને ઉદ્યમિતની ભાવનાને જગાડે છે. તેલંગાણા રાજ્ય ઔદ્યોગિક નીતિ, TSI પાસ, TSB પાસ અને ધરણી પોર્ટલ આ યોજનાને શક્તિશાળી બનાવે છે. ઓછા નિરીક્ષણ અને વધારે સગવડોને માટે રચવામાં આવ્યું TSA પાસ એ ઝડપી પ્રક્રિયા છે, જેના દ્વારા 15 દિવસમાં મંજૂરી આપવામાં આવે છે. આજે તેલંગાણામાં 20,000 ઉદ્યોગ છે, જેને તેલંગાણા રાજ્ય ઔદ્યોગિક નીતિ તરફથી મંજૂરી આપેલ છે. Come to Telangana, invest in Telangana, let us grow together. ફક્ત 7 વર્ષમાં તેલંગાણાના ઉદ્યોગોમાં 2,32,000 કરોડ રૂપિયાથી વધુ રોકાણ થયું છે. એમાં આશ્ચર્ય નથી કે મોટી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ વિશેષ રૂપે આઈટીમાં તેલંગાણા અને હૈદરાબાદની તરફ નજર કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સને માટે હૈદરાબાદ તેજીથી પસંદીદા સ્થળ બનતું જઈ રહ્યું છે. આજે અહીં
6,600 થી વધુ સ્ટાર્ટઅપ છે. તેમાંથી કોઈ $1 બિલિયન મૂલ્યાંકન કે યુનિકોર્ન સ્ટેટ પ્રાપ્ત કરવાની નજીક છે. 14% વૃદ્ધિ સાથે 2021-2022માં આઈટીની નિકાસ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. પરંતુ તેલંગાણા સરકારનું લક્ષ્ય તેનાથી પણ ઊંચું છે. આગલા 3 વર્ષમાં આ લક્ષ્ય 3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું છે. હૈદરાબાદની જીનોમ વેલી વિશ્વની વેક્સિન રાજધાની છે. વૈશ્વિક ટીકાકરણના 33% ઉત્પાદન જીનોમ વેલીમાં જ થાય છે અને ઝડપથી શોધ અને વિકાસને માટે દુનિયાનું સૌથી મોટું ફાર્મા ઉદ્યોગ હૈદરાબાદમાં આવી રહ્યું છે. તેનાથી $9.7 બિલિયન અમેરિકી રોકાણને આકર્ષિત કરવા અને લગભગ 5,60,000 લોકો માટે રોજગારની આશા છે. આ પ્રગતિ ફક્ત શહેરોમાં નહીં પણ તેલંગાણાના દરેક ગામમાં થઈ રહી છે. ભારતમાં કોઈ પણ અન્ય રાજ્યના અલગ ગ્રામીણ વિકાસ માટે તેલંગાણાના નેતૃત્વની પ્રશંસા કરવી જોઈએ, જે ગામના બુનિયાદી ઢાંચાના વિકાસને ધ્યાનમાં રાખે છે. તેલંગાણામાં 12,769 ગ્રામ પંચાયત છે અને પ્રત્યેક ગ્રામ પંચાયત એક ઉદાહરણ છે. પલ્લે પ્રગતિ ગ્રામીણ ક્ષેત્રોમાં જીવનમાં સુધારા માટે. પલ્લે પ્રકૃતિ વનમ દરેક ગામમાં એક પ્રાકૃતિક ઉદ્યાન છે જેમાં ભિન્ન પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પલ્લે દવાખાના દરેક ગામમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર છે. પાકા ઘરો અને શેરીઓમાં રોશનીની યોગ્ય વ્યવસ્થા. દરેક ગામમાં હરિયાળી વધારવા માટે એક નર્સરી છે. દરેક ગામમાં ગામના વિકાસ કાર્યોની સાથે કચરો એકઠો કરવા ટ્રેક્ટર છે. બધી દૈનિક જરૂરિયાતો માટે એક બજાર. દરેક ગામમાં અત્યાધુનિક સ્મશાન અને અંતિમ સંસ્કાર સેવાઓ છે. વૈકુંઠ ધામ ફક્ત 7 વર્ષમાં પહેલીવાર ભારતના કોઈ રાજ્યના ગામને બધી સુવિધાઓની દિશા એક સાથે પોતાની તરફ વાળી દીધી છે. તેલંગાણાના હરિથાહારમ ભારતમાં સૌથી મોટું વૃક્ષારોપણ અને વનીકરણ અભિયાન, જે દુનિયામાં ફક્ત બ્રાઝિલ અને ચીન પછી 3જા સ્થાન પર છે. આ પૂરા રાજ્યમાં 24%થી 33% હરિયાળી વધારવા માટે એક મોટી યોજના છે. આ રીતે રાજ્યમાં 242 કરોડ ઝાડવાઓ લગાવાઈ ચૂક્યા છે. 21મી સદીની હરિત ક્રાંતિને ચલાવવા માટે ગ્રામીણ સ્તર પર નર્સરી બનાવી આ અભિયાનમાં રાજ્યના લોકોને સામેલ કરવામાં આવી રહ્યા છે. આમ આદમીને સાથે લેતા હરિતહારમ યોજનાએ મોટો સંદેશ આપ્યો કે સરકાર જળવાયુ પરિવર્તનથી લડવામાં હંમેશા આગળ છે. હૈદરાબાદ જેવા શહેરમાં ફક્ત અવસર જ નથી મળતો, પરંતુ સારું જીવન જીવવાની આઝાદી પણ મળે છે. તેલંગાણાએ સડકો અને પુલો માટે 7,000 કરોડ રૂપિયાની રકમથી શહેરોના વિકાસને ગતિ આપી છે. તેના મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટના 10% હરિત બજેટના રૂપમાં રાખવામાં આવેલ છે. આજે તેલંગાણા ગર્વ સાથે દાવો કરી શકે છે કે તેની પાસે કાયદા અને વ્યવસ્થાના સૌથી અત્યાધુનિક સામાન છે. શી ટીમે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે સતર્ક, આધુનિક અને ઉચ્ચ ટેકનિકવાળી પોલીસ સિસ્ટમ, હાઈટેક ઉપકરણોથી સજ્જ પોલીસની ગાડીઓ. દેશમાં પહેલીવાર પ્રદેશના પ્રત્યેક પોલીસ થાણાને માસિક પોલીસ થાણા રખરખાવટ ફંડ અને જોખમ ભથ્થાના રૂપમાં આવવા જવા પોલીસને 30% વધારાનું વેતન. હાઈટેક વર્લ્ડ ક્લાસ પોલીસ કમાન્ડ કંટ્રોલ સેન્ટર. રાજ્ય સરકારે તેલંગાણાના ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંસ્કૃતિઓ અને સર્વ ધર્મોના તહેવારોને મનાવવા સાથે સામાજિક વ્યવસ્થાને મજબૂત કરી છે. રાજ્યના પ્રમુખ તહેવારોમાંનો એક
બથુકમ્મા ફૂલોનો તહેવાર છે, જેને તેલંગાણાની મહિલાઓ દ્વારા દુનિયાભરમાં મોટા પાયે મનાવવામાં આવે છે. યાદાદ્રી તેલંગાણામાં શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર વિશ્વનું એક અનોખું આધ્યાત્મિક કેન્દ્રના રૂપમાં નવનિર્મિત કરવામાં આવેલ છે. ગુલાબી રંગોએ અહીંના જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. ફક્ત 7 વર્ષમાં તેલંગાણાનો બદલાવ શેષ ભારત માટે પ્રેરણાદાયી નીવડ્યું છે. 7 વર્ષોમાં ભારતના સૌથી યુવા રાજ્યએ સાબિત કરી બતાવ્યું છે કે પ્રભાવશાળી શાસન જ એકમાત્ર રસ્તો છે. સારી યોજનાઓ અને લોકોના અનુકૂળ પ્રશાસન બંનેના મેળથી આ જીત સંભવ થઈ છે. તેલંગાણાની પ્રતિ વ્યક્તિ આવક 2 ગણાથી વધારે થઈ ગઈ છે. 2014-15માં 1.24 લાખ રૂપિયાથી વધી 2021-22માં 2.78 લાખ રૂપિયા થઈ છે. તેલંગાણાના સફળ ઘરેલું ઉત્પાદ GSDP 128% વધી ચૂક્યું છે. 2014-15માં 5.06 લાખ કરોડ રૂપિયાથી વધીને 2021-22માં 11.55 લાખ કરોડ રૂપિયા. આજે રાજનીતિક દળોમાં બંને બાજુ તેલંગાણાના આ પગલાની પ્રશંસા થઈ રહી છે. ભારત સરકારની નીતિ આયોગ અને ભારતીય રિઝર્વ બેંકને તેલંગાણાના એક ઉચ્ચ આર્થિક પ્રદર્શક રૂપમાં જાહેર કર્યું છે. તેલંગાણા સંયુક્ત રાષ્ટ્ર સતત વિકાસ લક્ષ્યોના પ્રદર્શન કરવાવાળું ભારતનું મુખ્ય રાજ્ય છે. તેલંગાણાના 7 ગામોને ભારતના 10 ઉત્તીર્ણ સાંસદ આદર્શ ગ્રામીણ યોજનામાં સન્માનિત કરવામાં આવેલ અને 19 ગામો માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે. ફક્ત 7 વર્ષમાં તેલંગાણાએ પોતે દેશ અને દુનિયાની સામે વિકાસનું એક મોડેલના રૂપમાં સાબિત કર્યું છે. તેલંગાણાનો ઉદય ફિનિક્સ જેવો છે. ભારતના સૌથી વંચિત રાજ્યોમાંથી એક. રાષ્ટ્રીય મંચ પર ટોચના પરફોર્મર માટે આ ભારતને માટે એક મિસાલ છે. જે રીતે વિકાસના આપણે સપના જોઈએ છીએ તે હવે દૂર નથી. સપના જોવાની હિંમત રાખો. આપણે સાથે મળીને કરી શકીએ છીએ અને આપણે તે બનીશું.